રાજ્યમાં ફરી એકવાર ચોમાસું જામ્યું છે। મેઘરાજાની નવી ઇનિંગ શરૂ થતા ફરી રોડ રસ્તા પાણી થઈ ગયા છે। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્યના કેટલાક જિલ્લામાં વરસાદનું આગમન થયું। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી છે। તો હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ મેહુલીઓ હેત વરસાવશે। રાજ્યમાં ફરી જામ્યું ચોમાસું। સૌરાષ્ટ્ર મધ્યમાં વરસ્યું હેત, લોકોને ઉકળાટથી મળી રાહત। રાજ્યમાં ફરી એકવાર લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા તેમજ મધ્ય ગુજરાતમાં મેહુલિયાએ હેત વરસાવ્યું છે। આણંદના ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોરના સમયે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। ગણતરીના કલાકોમાં ખાબકેલા ભારે વરસાદથી ફરી એકવાર રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી। ખંભાત શહેરના સરદાર ટાવર, મોચીવાડ, રબારીવાસ જેવા વિસ્તારો પાણી થઈ ગયા હતા, તો આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આણંદની સાથે ખેડામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી। નડિયાદ શહેરના અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। વડોદરામાં પણ 8 દિવસ બાદ મેઘરાજાનું આગમન થયું હતું। ભારે ઉકળાટ બાદ મેહુલીઓ વરસતા લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે। શહેરમાં અડધો કલાક ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સુરત શહેરમાં વહેલી સવારના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો, જેને કારણે અલથાણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। સવારના સમયે મેઘાએ ધડબડાટી બોલાવતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। પાણી ભરાવાને કારણે સ્કૂલ જતા બાળકો પણ અટવાઈ ગયા હતા। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું। રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં બપોર બાદ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ જે હવામાન વિભાગની જે આગાહી તે મુજબ ધોરાજીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોરાજીના દ્રશ્ય જોઈ શકો છો કે ધોરાજીના જેતપુરના દ્રશ્યો છે તે ધોધમાર વરસાદ લઈને વાહન ચાલકોમાં પણ ભારે હાલાકી વેઠવાનો વાર આવી રહ્યો છે। આ દ્રશ્ય છે જેતપુરમાં જે પાણીઓ ભરાઈ ગયા હોય તેને લઈને લોકોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ધોરાજીના જેતપુરના દ્રશ્યો છે કે જે હાલ ધોધમાર વરસાદ લઈને નદી નાળા પર છલકાઈ હોય ત્યારે ધોરાજીના જેતપુરમાં વાત કરીએ તો જેતપુરમાં જે વાહન ચાલકો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હાલ જે ધોધમાર વરસાદ લઈને જે હવામાન વિભાગે આગાહી કરી મુજબ ધોધમાર વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે। આ દ્રશ્ય છે જેતપુર રોડના અને ધોધમાર વરસાદ લઈ હવામાન વિભાગે જે આગાહી કરી છે તેના મુજબ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પોરબંદરના કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર પડતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। કુતિયાણાના કોટડા, માલ, મોહબ્બતપરા સહિતના ગામડામાં વરસાદ જોવા મળ્યો। ગીર સોમનાથના ઉના શહેર તેમજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદે રમઝટ બોલાવી હતી। ઉનાના દેલવાડા, કંસારી, લામધાર સહિતના ગામમાં રાહતનો વરસાદ વરસ્યો હતો। વિસ્તારમાં ફરી એકવાર વરસાદ શરૂ થતા છેલ્લા કેટલાક દિવસોથી વાટ જોતા ધરતીપુત્રોને હશકારો થયો છે। ગીર સોમનાથના કોડીનાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘાનું આગમન થયું હતું। કોડીનારના અરણેજ, કાંટાળા, માલગામ, બાવાના પીપળવા ગામે વરસાદ પડ્યો હતો। અમરેલીના ખાંભા અને રાજુલામાં પણ વરસાદી માહોલ છવાયો હતો। ખાંભાના સરાકડિયા, ભાવડી, જીવાપર સહિતના ગામે વરસાદ જોવા મળ્યો, તો સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદમાં પણ હેત વરસ્યું હતું। રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા ધરતીપુત્રોને રાહત મળી છે, તો સામાન્ય લોકોને ઉકળાટ બાદ ઠંડક મળી છે। રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ જોવા મળશે। गुरुवार रोज पण गाजबीज और पवन साथे वरसाद पड़શે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, लाइट टू मॉडरेट रेन सारे डिस्ट्रिक्ट में कवर है। डे 6 और डे 7 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है। डे 6 के लिए सुरेंद्रनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाड और सुरेंद्रनगर डिस्ट्रिक्ट शामिल है। और 7 के लिए पोरबंदर, जूनागढ़, अमरेली, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। महत्वનું છે કે ગુજરાત પર વરસાદી વાદળો ન બંધાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા। જો કે હાલ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહી છે કે મેઘો 25-26 ઓગસ્ટે પોતાનો રૂપ બદલશે। 25-26 ઓગસ્ટથી મેઘો તોફાની બનીને ગુજરાત પર ત્રાટકશે અને જ્યાં વરસાદની ઘટ છે તેવા ઉત્તર ગુજરાતને પણ ગમરોળશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે અને આ સત્ર પહેલા જ દિવસથી હંગામેદાર બન્યું। વિપક્ષે સળગતા પ્રશ્નોને લઈને સરકારને ઘેરી।
સત્રના પહેલા દિવસે ગુલ્લીબાજ શિક્ષકોથી લઈને અતિવૃષ્ટિ પર ચર્ચા કરાઈ તો આ સાથે અંધશ્રદ્ધા વિરોધી બિલ ગૃહમાં સર્વાનુમતે પસાર થયું છે. હંગામેદાર વિધાનસભાનું ચોમાસું સત્ર. સળગતા પ્રશ્નોને લઈ વિપક્ષની ઘેરાબંધી. નિર્મૂલન કાયદાનું બિલ પાસ. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર હંગામેદાર રહેવાની અપેક્ષા હતી અને શરૂ થતાં જ હંગામો દેખાયો. ટૂંકા ચોમાસા સત્ર અને સત્રમાંથી પ્રશ્નોત્તરી કાઢી નાખતા કોંગ્રેસે સત્રની શરૂઆતમાં વિવિધ પ્રશ્નોના પોસ્ટર પહેરી વિરોધ કર્યો હતો અને ચર્ચા કરો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. એક તો ટૂંકી મુદતનું સત્ર બોલાવવાનું, વધારે ચર્ચા ના થાય, પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે એટલા માટે પ્રશ્નોત્તરી કાઢી નાખવામાં આવે. અમે રજૂઆતો પણ કરી, લડત પણ લડ્યા, પણ એમાં બહુમતીના જોરે જ્યારે સરકાર ચાલવા માગતી હોય ત્યારે લોકશાહીના મંદિરમાં ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી જ્યારે ખર્ચ થતો હોય તો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ એવી અમારી માંગણી છે. સરકાર અંદર ચર્ચા નહીં કરે તો આ બહાર પણ વિરોધ કરીએ છીએ અને અંદર પણ એનો વિરોધ કરીશું. સત્રની પહેલા જ કોંગ્રેસે પોતાના તેવર બતાવી દીધા હતા. સત્ર શરૂ થતાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ક્રાંતિ ખરાડી, શૈલેષ પરમાર અને અમૃતજી ઠાકોરે ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણ મંત્રીને સવાલો પૂછ્યા, જેના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપતા કરેલી કામગીરીનો હિસાબ આપ્યો હતો. શિક્ષણ મંત્રીએ કહ્યું કે 134 શિક્ષકોને ભૂતકાળમાં બરતરફ કર્યા છે. હાલ માત્ર 60 શિક્ષકો વિદેશમાં છે. તેમની સામે લીગલ ઓપિનિયન લઈ કાર્યવાહી કરીશું. પરંતુ કેટલાક સવાલોના જવાબ ન મળતા અમૃતજી ઠાકોરે આરોપ મૂક્યો કે સરકાર આ મુદ્દે ગંભીર નથી. અને ઘણા મિત્રોએ આ પ્રશ્નો પૂછ્યા પણ સરકારશ્રી આ બાબતનો, મંત્રીશ્રી આ બાબતનો કોઈ હકારાત્મક જવાબ આપી શક્યા નથી. મેં માન્ય મંત્રીશ્રીને પૂછ્યું કે હવે શિક્ષકોની સીએલ હોય, જે એમની રજા હોય એ રજાનો ઉપયોગ શિક્ષકો એક સાથે કેટલી વખત કરી શકે? કોઈ શિક્ષકની 50 સીએલ હોય તો એ 50 સીએલનો ઉપયોગ એ સલંગ કરી શકે કે સમયાંતરે કરી શકે? આ બાબતનો કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. ભૂતિયા શિક્ષકોની ચર્ચા વચ્ચે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ MK યુનિવર્સિટીને ભૂતિયા યુનિવર્સિટી ગણાવી છે. ખોટા પુરાવાના આધારે યુનિવર્સિટીને માન્યતા મળ્યાનો તેમણે આરોપ મૂક્યો છે. જે યુનિવર્સિટી પાસે UGCના નિયમ મુજબ 5 એકર જમીન ના હોય, 40 કરોડ રૂપિયાથી વધુ ફંડ ના હોય કે 15થી વધુ રનિંગ ફેકલ્ટી ના હોય, એવી યુનિવર્સિટીને રાજ્ય સરકારે ખોટા દસ્તાવેજોના આધારે પાટણ ખાતે MK યુનિવર્સિટીને માન્યતા આપી છે. ચોમાસા સત્રમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાની અંગે પણ ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યો સાથે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ તાકીદની બાબતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પર કૃષિ મંત્રીએ અતિવૃષ્ટિમાં SDRFના ધોરણે સહાય માટેનો સર્વે શરૂ કરાયાની માહિતી આપી હતી. પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યો છે કે મંત્રી ગોળ જવાબ આપી રહ્યા છે. તો સામે ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ઘેડના કાયમી ઉકેલ માટે સર્વેનો રિપોર્ટ ટૂંક સમયમાં મળશે તેવી માહિતી આપી હતી. કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળ જવાબ દેવામાં આવેલો, એમને સ્પષ્ટતા ન કરી કે કેટલા સમયમાં એનું વળતર આપવામાં આવશે, કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની સ્પષ્ટતા પણ કરવામાં ન આવી અને ગોળ જવાબ દેવામાં આવ્યો. એના ઉકેલો સૂચવવા માટેનો જે અહેવાલ તૈયાર કરવાનો છે એ અંતિમ તબક્કામાં છે અને 1-2 મહિનામાં અહેવાલ સુપ્રત થઈ જાય તો એને આધારે જે કંઈ નદી ઊંડી પહોળી કરવાની છે, કેનાલો વધારે બનાવવાની છે અને નદીઓના મુખ પહોળા કરવાના છે અને એ સિવાય જે પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા છે એ સહિતની યોજનાઓ અમલમાં આવશે તો ઘેડ વિસ્તારની જે આ પરિસ્થિતિ છે એમાંથી કાયમ ઉકેલ આવશે. આ સાથે ગૃહમાં ચાંદીપુરાના આતંક પર પણ ચર્ચા થઈ હતી. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરાના કેસ અને આરોગ્ય વિભાગની કાર્યવાહીની માહિતી આપી હતી. ઋષિકેશ પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીપુરાનો કોઈ નવો કેસ નથી નોંધાયો. અત્યાર સુધીમાં ચાંદીપુરાના 164 કેસ નોંધાયા, જેમાં કુલ 101 લોકોના મૃત્યુ થયા છે. કન્ફર્મ કેસમાં મૃત્યુ થયા હોય તેવા 28 કેસ છે. મહત્વનું છે કે આ સત્રમાં આજ એક નવું અને મહત્વપૂર્ણ બિલ અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ રજૂ કરવામાં આવ્યું હતું.
સત્રમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ રજૂ કર્યું હતું. આ કાયદો બન્યા બાદ રાજ્યમાં માનવબલી, ભૂત, ડાકણ કાઢી આપવાના કૃત્યો, અઘોરી પ્રથા, કાળા જાદુનો પ્રયોગ, ચમત્કારના નામે નાણાં પડાવવા, અંધશ્રદ્ધા સંદર્ભના પુસ્તકો લખવા, સાહિત્ય કે જાહેર ખબર આપવી ગુનો ગણાશે. સરકારે આ બિલમાં શું જોગવાઈ કરી છે તેની વાત કરીએ તો આ પ્રકારના ગુના બિનજામીનપાત્ર ગણાશે. દોષિત વ્યક્તિને ઓછામાં ઓછા 6 મહિના, વધુમાં વધુ 7 વર્ષની કેદ થશે. તેમજ 5,000થી લઈને 50,000ની દંડની જોગવાઈ કરવામાં આવી છે. બિલની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કર્યા કે કોરોના વખતે દીવો કરવો, થાળી વગાડવી આ પણ અંધશ્રદ્ધા જ છે. અંધશ્રદ્ધા સામે કાયદો નહીં પણ એક્શનની જરૂર છે. આ સાથે બિલ પર ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોથી રમૂજી ટીખળથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે કહ્યું કે CJ ચાવડા અને અર્જુન મોઢવાડિયા પર કાળો જાદુ કરવામાં આવ્યો, જેથી તે કોંગ્રેસ છોડી ભાજપમાં જતા રહ્યા. તો સામે CJ ચાવડાએ જવાબ આપ્યો કે કોંગ્રેસ છોડી ભાજપમાં આવતા હું કાળા જાદુમાંથી છૂટ્યો છું. ખેર, આમ આજનો ચોમાસા સત્રનો પહેલો દિવસ ભારે હંગામેદાર રહ્યો હતો, જેમાં વિપક્ષના ગણ્યા ગાંઠિયા ધારાસભ્યો વિવિધ પ્રશ્નો મુદ્દે આક્રમક રહ્યા હતા. જોકે હજી આ હંગામો અહીં પૂરો નથી થવાનો. સત્રને હજી 2 દિવસ ચલાવવાનું છે, ત્યારે આગામી 2 દિવસ પણ હંગામેદાર રહે તેવું અનુમાન છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.